એજ્યુકેશન લોનમાં આરબીઆઈએ સ્ટ્રિક્ટપણે કીધેલું છે કે જે વ્યક્તિ 4.5 લાખ કરતા ઓછાની લોન લેવા પહેલા નીકળો હોય ને એની પાસેથી પ્રોપર્ટી માંગવાની નથી, કોઈ કોલેટરલ માંગવાની નથી. પહેલી વસ્તુ ક્લિયર કટ, કોઈ માંગે તો તમે આરબીઆઈમાં કમ્પ્લેન કરી શકો. નાની ટિકિટ સાઇઝની લોનની વાત. હવે માની લો કે મોટી ટિકિટ સાઇઝની લોન હોય તો એમાં સબસિડી કઈ રીતે અપ્રોચ કરવી જોઈએ, તો એમાં એક બહુ જ પાવરફુલ પોર્ટલની વાત કરીએ, પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ. બહુ જ પાવરફુલ પોર્ટલ છે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલ. અને એમાં હું તમને વાત કરું તો બે વસ્તુ એમાં ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વસ્તુ, વિદ્યાલક્ષ્મી પોર્ટલ એવું એન્શ્યોર કરે કે લોકોને, સ્ટુડન્ટને વિધાઉટ પ્રોપર્ટી, વિધાઉટ કોલેટરલ લોન મળે. શું વાત કરો છો, આ સાચી વાત છે? હા, આ પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલનું પહેલું ગોલ. બીજું એનું ગોલ એ છે કે લોકો, જે સ્ટુડન્ટ એમાં લોન લે એમને સબસિડીનો બેનિફિટ મળે. વિધાઉટ કોલેટરલ કેમ બેંક લોન આપે, પહેલા તો એને આપણે સમજીએ. બેક ઓફ ધ માઇન્ડ, સિમ્પલ ભાષામાં. માની લો હું તમારી પાસે લોન લેવા આવ્યો, હું કહું દર્શનભાઈ 5 લાખ રૂપિયા આપો ને, બરાબર. હવે મારી પાસે કાંઈ નથી, હું તમને પ્રોપર્ટી નો આપું, કોઈ કોલેટરલ નો આપું, તો તમે મારી ઉપર રિસ્ક કેવી રીતે લઈ શકે? બહુ સાચી વાત. આ ક્વેશ્ચન બહુ બધો નડતો ગવર્મેન્ટ, બરાબર. એટલે ગવર્મેન્ટે ડિસાઈડ કર્યું કે આ રીતે તો ભાઈ નો મળે છોકરાઓને સબસિડી, બરાબર, લોનનો બેનિફિટ. એટલે ગવર્મેન્ટે એક બહુ સરસ એમાં એક પોર્ટલ ડિક્લેર કર્યું, એક બહુ સરસ સ્કીમ લઈ આવ્યા, જેમાં ક્રેડિટ ગેરંટી આપવાનું ડિસાઈડ કર્યું. ક્રેડિટ ગેરંટી આપવાની. ક્રેડિટ ગેરંટી એટલે શું કે ગવર્મેન્ટ ગેરંટી લી. ગવર્મેન્ટ તમને એમ કે, ભારત સરકાર એમ કે દર્શનભાઈ એક કામ કરો, કેવિનભાઈ લોન આપો, એને કઈ ડિફોલ્ટ કરશે, એ ઉઠી જશે ને તો અમે પૈસા ભરશું, તો તમે મને આપો. 100% આપે. તો આ વસ્તુ ગવર્મેન્ટે કરી. ગવર્મેન્ટ એમ કીધું 75% અમે ગેરંટી લેશું. કોઈ વ્યક્તિ 7.5 લાખ કરતા ઓછાની લોન લેતો હશે ને, બરાબર, તો 75%ની ગેરંટી અમે લેશું, તમે લોન આપો. લોન આપો. વાહ. આરબીઆઈ બીજું એક ખાસ વસ્તુ કીધી છે, બહુ ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન છે, જે ગવર્મેન્ટ ઘણીવાર બેંક વાયડાઈ કરતી હોય ને, એના માટે આરબીઆઈ બધા નોટિફિકેશન લઈ આવવા પડે, લાવવા પડે. બરાબર. એને ચોખ્ખું કીધું. ઘણીવાર બેંક શું કરે ખબર, કોઈ ખેડૂત છે ને, એ આજુબાજુના તાલુકાની કોઈ બેંકમાં જાય કે કોઈ જિલ્લાની બેંકમાં જાય, ત્યારે શું કહે બેંકવાળા કે ભાઈ આ અમારા લોકેશનમાં ન આવે એટલે તમને ન આપીએ, આ અમારા એરિયાની બહારની બ્રાન્ચ છે, બરાબર, ન આપીએ. આરબીઆઈ એનું તમને નોટિફિકેશન હું આપીશ. આરબીઆઈ ચોખ્ખું કીધેલું છે, કોઈ પણ વ્યક્તિને ક્યારેય તમારે એના માટે ના નથી પાડવાની કે આ અમારા એરિયા બહાર નથી આપતું. વાહ. આખા ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બ્રાન્ચે જઈ અને એજ્યુકેશન લોન અપ્લાય કરી શકે, અને એના બેઝ ઉપર જો તમે રિજેક્ટ કર્યું તો એ વ્યક્તિ કમ્પ્લેન કરશે અને જવાબ તમારે જવાબ આપવો પડશે. વાહ.